સુરત ની અંદર રામદેવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઝડપી પાડવામાં આવે છે। તેની પાસેથી ટોટલ 1,30,30,000 નો મુદ્દામાલ મળેલો છે અને એની પાસેથી યુકે, કેનેડા, યુરોપ, સર્બિયા, મેસેડોનિયા, ચેકોસ્લોવાકિયા વગેરેના ડુપ્લિકેટ વિઝાની નકલો પણ મળી આવેલી છે અને પૂછપરછ દરમિયાનમાં જાણવા મળ્યું કે દિલ્હીની એજન્સી સાથે સંપર્કમાં હતો, આણંદના એક વ્યક્તિ સાથે પણ સંપર્કમાં હતો અને આ લોકો 2-3 રીતે ચીટિંગ કરતા હતા। એક એ રીતે કે કોઈ પણ વ્યક્તિને વિઝા જોઈતા હોય, કોઈ પણ દેશના જે દેશની અંદર ઝડપથી વિઝા ના મળતા હોય, ખૂબ જ અઘરું પડતું હોય એવા દેશો, યુરોપિયન કન્ટ્રીઝના ખાસ કરીને દેશો છે, એના વિઝા લોકો ડુપ્લિકેટ બનાવીને આપતા હતા। એ એક આણંદનો વ્યક્તિ છે, બીજા એક હર્ષ કરીને જે બેંકોક થાઈલેન્ડમાં રહે છે, જે એજન્સીઓ આને કામ આપતી હતી, એક સ્પીકરના 15,000 રૂપિયા આપતા। આના વિરુદ્ધમાં તો અગાઉ 12 ગુના દાખલ થયેલા જ છે, એટલે આ એક રીઢો